નમસ્કાર દર્શક મિત્રો, ઇવનિંગ ન્યૂઝમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. ધોળકામાં 50 કરોડના ડ્રગ્સ ગોડાઉનનો પર્દાફાશ. ખંભાતમાંથી ઝડપાયેલા 100 કરોડના ડ્રગ્સનો રેલો ધોળકા સુધી પહોંચ્યો. 6 આરોપીઓની પૂછપરછ દરમિયાન રો મટીરિયલ ધોળકાના ગોડાઉનમાં હોવાનો ખુલાસો. દરોડા દરમિયાન એટીએસે જપ્ત કર્યો ડ્રામાડોલ પાવડરનો અંદાજે 500 કિલોગ્રામનો જથ્થો. વિધાનસભા બજેટ સત્રને પગલે તૈયારીઓ શરૂ. મુખ્યમંત્રીના વિભાગો બાબતે ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ અને બલવંતસિંહ રાજપૂત સહિતના નેતાઓ આપશે જવાબ. જગદીશ વિશ્વકર્મા રજૂ કરશે માર્ગ અને મકાન તથા પાટનગર યોજનાના જવાબો. મહાકુંભમાં ભાગ લેવા માંગતા ગુજરાતી શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર. ટ્રેનમાં વધતા ધસારાને ધ્યાનમાં લેતા પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ જતી ટ્રેનોમાં આજથી ઉમેરાયા વધારાના કોચીસ. વધુમાં વધુ શ્રદ્ધાળુઓ લાભ લઈ શકે તે માટે જીએસઆરટીસીની બસો અને ટ્રેનમાં કોચ વધારવા સરકાર પ્રયત્નશીલ. પ્રયાગરાજ મહાકુંભમાં ઉમટ્યો માનવ મહેરામણ. આજે 4 કરોડ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં કર્યું સ્નાન. આવતીકાલે મૌની અમાવસ્યા પર 100 કરોડ લોકો અમૃત સ્નાનનો લાભ લે તેવો અંદાજ. તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ સાથે ચાંપતો બંદોબસ્ત. કોન્સર્ટ ઇકોનોમી માટે દેશના વિવિધ રાજ્યો જરૂરી માળખું ઊભું કરવા પર આપે ધ્યાન. ઓડિશા ખાતેની કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીએ અમદાવાદ અને મુંબઈ ખાતે યોજાયેલ કોલ્ડ પ્રે કોન્સર્ટની સફળતાનો કર્યો ઉલ્લેખ. કહ્યું, આ પ્રકારના આયોજનથી પર્યટનની સાથે વધે છે રોજગાર નિર્માણની તકો. રાજ્યમાં ટેકાના ભાવે 10 લાખ મેટ્રિક ટન મગફળીની વિક્રમજનક ખરીદી. અત્યાર સુધીમાં 2.98 લાખથી વધુ ખેડૂતોને ચૂકવાઈ ₹6,700 કરોડની રકમ. બજાર ભાવ કરતાં ટેકાનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું, ભારત આગામી સમયમાં બ્રિક્સ દેશોની સમિટનું બનશે યજમાન. દેશના યુવા ઉદ્યોગ સાહસિકોમાં રહેલી ક્ષમતાને ઉજાગર કરવા બ્રિક્સ સમિટ પહેલાં રાજ્ય સરકાર દ્વારા પ્રી પ્રોગ્રામનું આયોજન. વધુમાં વધુ સંશોધન કરીને દેશના વિકાસમાં મહત્તમ ફાળો આપવા ઉદ્યોગ મંત્રીનું યુવાનોને આહવાન. ભુજના રિજનલ સાયન્સ સેન્ટરમાં નવનિર્મિત ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાને મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ. માત્ર 30 દિવસમાં 1500થી વધુ લોકોએ લીધી મુલાકાત. અત્યંત આધુનિક ટેલિસ્કોપ દ્વારા અદ્ભુત અવકાશી ઘટનાઓના સાક્ષી બની રહેલા નાગરિકોમાં રોમાંચનો સંચાર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો. અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ. બીજી અને 3જી ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદનું અનુમાન. તો ઠંડીમાં વધારો થવાની શક્યતા નહિવત હોવાનું જણાવતો હવામાન વિભાગ. અને રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3જી T20 ડે નાઇટ મેચ. ભારતે ટોસ જીતી પસંદ કરી ફિલ્ડિંગ. 5 શ્રેણીની મેચમાં ભારત 2-0થી આગળ. ઘર આંગણે મેચને પગલે રાજકોટવાસીઓમાં ઉત્સાહનો માહોલ. સમાચાર વિગતવાર. ગુજરાત એટીએસે 24 જાન્યુઆરીએ ખંભાતમાં ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીઝમાંથી 107 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું. ડ્રગ્સ સાથે 6 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક આરોપીએ ધોળકા ખાતે પણ 500 કિલો ડ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો છુપાવી રાખ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે એટીએસે ધોળકાની કંપનીમાં પણ રેડ કરીને ત્યાંથી 500 કિલો ટ્રામાડોલ જપ્ત કર્યું છે. એટીએસે ધોળકામાંથી 50 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત આ પેકિંગ કરવા માટે 49,800 પેકિંગ બોક્સ અને પેકેજિંગ ફોઇલના 6 રોલ્સ પણ મળી આવ્યા હતા. આ તમામ વસ્તુઓ કબજે કરવામાં આવી છે. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ટ્રામાડોલનો જથ્થો આફ્રિકન દેશોમાં મોકલાવાનો હતો. આ અંગે એટીએસે પત્રકાર પરિષદ કરીને વિગતો આપી હતી. जो 24 जनवरी को एटीएस गुजरात के द्वारा जो केस किया गया 107 केजीज ऑफ अल्प्रोजोलम का केस जो किया गया
उसमें इन्वेस्टिगेशन चालू था। उसमें इंट्रोगेशन में हमको ये पता चला कि ट्रेमाडोल का भी 500 केजी का नारकोटिक सब्सटेंस उनके पास पड़ा था। हमारी टीम को फिर से रेड किया था डोलका के वेयर हाउस में, तो उसमें से हमको 500 केजी ट्रेमाडोल का फाइनल प्रोडक्ट हमको मिला था, जिसका अंदाजित मार्केट वैल्यू अराउंड 40 to 50 करोड़ का अभी गिना जाता है। ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી ચાલી રહી છે. અત્યાર સુધીમાં મગફળીની વિક્રમજનક ખરીદી થઈ છે. 2,98,000થી વધુ ખેડૂતો પાસેથી ₹6,700 કરોડના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ ચૂકી છે. રાજ્યના 20,500થી વધુ ખેડૂતો પાસેથી ₹252 કરોડના મૂલ્યના સોયાબીનની 51,400 મેટ્રિક ટનથી વધુની ટેકાના ભાવે ખરીદી થઈ છે. અત્યાર સુધીમાં મગફળી માટે ₹5,172 કરોડ અને સોયાબીનની ખરીદી પેટે ખેડૂતોને ₹210 કરોડનું ચૂકવણું થયું છે. વાવેતર કરે એ પહેલાં ટેકાના ભાવ જાહેર થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું ભાવ જોઈ, ટેકાના ભાવોની જાહેરાત જોઈ અને વાવેતર કરેલ એ વાવેતર રેકર્ડ બ્રેક વાવેતર હતું. ખેડૂતોને બજાર ભાવ કરતાં ખુલ્લા બજારમાં જે ભાવ મળતા હોય તેના કરતાં ટેકાના ભાવે વધુ ભાવ મળતા અત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની આ યોજનાને પૂરી રીતે રાજ્યમાં અમલમાં મૂકી મગફળીની ખરીદી કરવા માટે રાજ્યમાં 198 જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરેલ અને અત્યાર સુધી ટેકાના ભાવે લગભગ ₹6,700 કરોડના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન જેટલી રેકર્ડ બ્રેક કહી શકાય તેટલી ટેકાના ભાવની ખરીદી મગફળીની કરવામાં આવી છે. નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે યુવા ઉદ્યોગ સાહસિકોમાં નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે બ્રિક્સ યુથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ પ્રી કન્સલ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ યુવા ઉદ્યોગ સાહસિકો અને સંશોધકોના વિચારો અને કલ્પનાઓને મૂર્તિમંત કરવા માટે એક મંચ પૂરો પાડવાનો છે. આ પ્રસંગે ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા 20 વર્ષોમાં ગુજરાત 33% નિકાસ કરતું રાજ્ય બન્યું છે. સમગ્ર દેશમાં 18%થી વધુ ઉત્પાદન માત્ર ગુજરાત રાજ્ય કરે છે. દેશના જીડીપીમાં રાજ્યનો ફાળો અંદાજે 8.4% જેટલો છે, જેના પરિણામે ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ યુવાનો આપણા દેશમાં છે અને યુવાનોને તક મળે એના માટેની અનેક વસ્તુ ત્યારે ગુજરાતમાં હતા ત્યારે પણ અત્યારે ભારતમાં રહીને કરી રહ્યા છે. આજના ત્રણેય વિભાગો થઈને ભારત સરકાર, રમતગમત વિભાગ, સાયન્સ ફોરેસ્ટ લેબોરેટરી યુનિવર્સિટી અને બધા જ ભેગા મળીને એક સરસ કાર્યક્રમ કરી રહ્યા છે. આવો સમગ્ર ભારતની અંદર 7 જગ્યાએ થવાનો છે. ખરેખર જે લોકોએ આમાં લઈને યુવાન માટે જે વ્યવસ્થા કરી છે ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 14મો વાર્ષિક પદવીદાન સમારંભ સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયો હતો. આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે L&Tના ડાયરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ જયંત પાટીલ તથા યુનિવર્સિટીના કુલાધિપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાન સમારંભમાં કુલ 146 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. બેસ્ટ કામગીરી કરનાર સ્ટાર્ટઅપને પણ ગોલ્ડ મેડલ એનાયત થયો હતો. કુલ 3,000 વિદ્યાર્થીઓએ ડિગ્રીઓ મેળવી છે. प्रिय विद्यार्थियों, यह जो दीक्षांत समारोह होता है ये बहुत गंभीर काल होता है. आपने कई वर्ष यहाँ पर पढ़ने में लगाए, गुरुजनों के सानिध्य में समय व्यतीत किया है. आज आपको डिग्रियां मिल रही हैं, इनको लेकर के आप कार्य क्षेत्र में जाएंगे. गुरुओं ने आपके साथ जो परिश्रम किया है उनकी भी आपसे अपेक्षाएं जुड़ी हुई हैं. आज का दिन
आपको यूनिवर्सिटी द्वारा एक जिम्मेदार नागरिक बना करके भेजने का है કે આવતા સમયની અંદર આખો જે સમય પરિવર્તિત થવાનો છે અને 21મી સદીમાં ખૂબ ઝડપથી દુનિયા સાથે આપણે દોડવું છે અને દુનિયા કરતાં પણ આગળ નીકળવાનો વિષય અને વિચાર વિકસિત દેશની શ્રેણીમાં હંમેશા રહ્યા, વિકાસશીલ દેશની શ્રેણીમાં રહ્યા. પરંતુ હવે ભારતે મન બનાવ્યું છે જે અંધકારમય યુગ આપણી પાસે ગયો એ અંધકારમય યુગને ફરીથી સ્વર્ણિમ યુગમાં પરિવર્તન કરવાનું આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સ્વપ્ન જોયું છે અને વિશ્વાસ રાખ્યો છે કોના ઉપર? આપ સૌ યુવાન યુવતીઓ ઉપર રાખ્યો છે. વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. બજેટ સત્રમાં મુખ્યમંત્રીના વિભાગો સંદર્ભમાં પૂછાનારા પ્રશ્નોના જવાબો અન્ય મંત્રીઓ આપશે. વિવિધ વિભાગના વિધેયકો, પ્રશ્નોત્તરી તેમજ મેજ પર મૂકવાના પત્રો અંગેની જવાબદારી પણ તે જ મંત્રીઓ નિભાવશે. ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બલવંતસિંહ રાજપૂત, મુળુભાઈ બેરા, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, બચુભાઈ ખાબડ તથા પ્રફુલ્લ પાનસેરિયા વિવિધ વિભાગોના પ્રશ્નોના જવાબો આપશે. ઋષિકેશ પટેલ સામાન્ય વહીવટ, નર્મદા તથા શહેરી વિકાસ વિભાગના જવાબો રજૂ કરશે, તો બલવંતસિંહ રાજપૂત ખાણ અને ખનિજ તથા મહેસૂલ વિભાગના જવાબો રજૂ કરશે. રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરીને હવેથી 50% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવામાં આવશે. આ નિર્ણય થકી કુલ રૂપિયા 125 કરોડથી વધુનો લાભ એસટી નિગમના કર્મચારીઓને મળશે. કચ્છના ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા ભુજના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે 25મી ડિસેમ્બર 2024ના રોજ ગુડ ગવર્નન્સ નિમિત્તે એક વેધશાળાનું ઉદ્ઘાટન થયું હતું. ત્યારથી માત્ર 30 જ દિવસોમાં 1500થી વધુ લોકોએ આ વેધશાળાની મુલાકાત લીધી છે. આ વેધશાળા ભારતમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે શિક્ષણને વેગ આપવામાં અને અવકાશ સંશોધનમાં લોકોની રુચિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. રિજનલ સાયન્સ સેન્ટર ખાતે મરીન નેવિગેશન સિમ્યુલેટર, સબમરીન સિમ્યુલેટર અને 3D મૂવીઝ જેવા આકર્ષણો છે, જેમાં હવે અવકાશ વેધશાળાનો પણ ઉમેરો થયો છે. અહીં 6 થીમેટિક ગેલેરીઝ પણ બનાવવામાં આવી છે, જેમાં મરીન નેવિગેશન, એનર્જી સાયન્સ, ફિલ્ડ્સ મેડલ્સ, બોન્સાઈ, નેનો ટેકનોલોજી અને અવકાશ વિજ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલ બોર્ડનું વર્ષ 2025-26નું અંદાજપત્ર મંગળવારે મંજૂર કરવામાં આવ્યું હતું. સ્કૂલ બોર્ડના શાસન અધિકારી દ્વારા રજૂ થયેલ ₹1,143 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્કૂલ બોર્ડના સભ્યો, હોદ્દેદારો, શિક્ષણવિદો અને કમિશનરના સૂચનોને ધ્યાનમાં રાખીને ₹12 કરોડનો વધારો સૂચવવામાં આવ્યો હતો. અંતે ₹1,155 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. સમિતિ અમદાવાદનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શહેરમાં આવેલી 4 ભાષા માધ્યમની 450 શાળાઓમાં 1,70,586 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. સ્કૂલ બોર્ડના સભ્યોના દરખાસ્તથી ટેકાથી 12 કરોડનો બીજો એની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે. સ્કૂલ બોર્ડને અનેક સુવિધા પણ જે આપવામાં આવી રહી છે, એને આધારે ટોટલ આ બજેટનું જે વોલ્યુમ છે એ 1155 કરોડનું 2025-26નું પ્રાથમિક શિક્ષણ સમિતિનું અંદાજપત્ર રજૂ કરવાનું મને એક આનંદ અને ગૌરવ અનુભવું છું. સભ્યશ્રી દ્વારા ગણિત વિજ્ઞાન પ્રયોગશાળા સંશોધન અને સંસાધન NEP 2020 અંતર્ગત જે લગદીરબી દ્વારા 4 કરોડ મૂકવામાં આવ્યા છે, તેમાં 2 કરોડનું વધારાનું જે દરખાસ્ત આવી છે તેને મંજૂરી મળી છે. તેની સાથે બાલવાટિકાના લર્નિંગ એસેન્શિયલ અને એજ્યુકેશનલ એન્વાયરમેન્ટ તેના જે 2 કરોડનું કામ છે તેમાં 3 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
ભાવનગર નજીક આવેલું એશિયાનું સૌથી મોટું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ લાંબા સમયથી મંદીમાં ફસાયેલું છે. શિપ બ્રેકિંગ ક્ષેત્રના બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા હરીફ દેશો સામે ટક્કર લેવા માટે યાર્ડે કેન્દ્ર સરકાર પાસેથી 3 વર્ષ પહેલાં કસ્ટમ ડ્યુટી નાબૂદીની માંગણી કરી હતી. તેને પગલે કેન્દ્ર સરકારે 2.5% કસ્ટમ ડ્યુટી 3 વર્ષ માટે નાબૂદ કરી હતી. આ કસ્ટમ ડ્યુટી નાબૂદીની મુદત પૂરી થવાની હોવાથી અલંગ શિપ એસોસિએશન દ્વારા 0 કસ્ટમ ડ્યુટીને યથાવત રાખવા માટે માંગણી કરવામાં આવી છે. તેમની રજૂઆત છે કે યાર્ડ હજી પણ મંદીનો સામનો કરી રહ્યું છે. તેમણે એવી રજૂઆત પણ કરી છે કે અગાઉ શિપની પ્લેટ્સમાંથી સીધા TMT સળિયાનું ઉત્પાદન થતું હતું, પરંતુ BISના નિયમ મુજબ પ્લેટ્સમાંથી સળિયા ઉત્પાદન ઉપર મનાઈ ફરવામાં આવતા અલંગ શિપ રિસાયકલિંગ ઉદ્યોગો પ્રભાવિત થયા છે. જે રીતે હાલમાં અલંગની પરિસ્થિતિ છે, આ વર્ષે આપ જોશો તો સૌથી ઓછામાં ઓછા શિપ અને ઓછામાં ઓછો અહીંયા ટનેજ વાઇઝ કહીએ તો જ્યાં માલ લાગેલ છે. તો એસોસિએશનની અમારી એવી રજૂઆત સેન્ટ્રલ ગવર્મેન્ટ અને આપણા ગુજરાત સરકારને એવી હતી કે ફરીવાર આ કસ્ટમ ડ્યુટી જે 18% છે એ લાગુ કરવામાં ન આવે અને જે અમને 0% ડ્યુટીમાં જે શિપ સ્ક્રેપની સાથોસાથ 0% ગણીને શિપને અહીંયા લાવવામાં આવે, જેથી કરીને પાડોશી દેશો બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે અમે લોકો કમ્પેરિઝનમાં $10 થી $15 વધારે જે કસ્ટમ ડ્યુટીનો ફાયદો છે એ આપીને અમે લોકો અહીંયા શિપ વધારે નંબર ઓફ લાવી શકીએ, એ માટે થઈને અમારો પ્રયત્ન છે. નગર પ્રાથમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો શાળામાં શિક્ષણની સાથે સાથે પૌષ્ટિક અલ્પાહાર પણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પઢાઈ ભી પોષણ ભી આ યોજના ચાલી રહી છે. આ યોજના હેઠળ સરકારની તમામ સરકારી શાળાઓમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધી ભણતા વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહાર મળે છે. PM પોષણ યોજના હેઠળ મધ્યાહન ભોજન દરરોજ અલગથી આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને પઢાઈ ભી પોષણ ભી યોજના હેઠળ પૌષ્ટિક અલ્પાહાર આપવાની યોજના રાજ્યના મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. રાજ્ય સરકાર તે અંગેની માહિતી મેળવીને સમયાંતરે તેની સમીક્ષા પણ કરે છે. ગુજરાત સરકાર દ્વારા PM પોષણ યોજના અંતર્ગત બાળકોને સોમવારથી માંડીને શનિવાર સુધી જુદો જુદો અલ્પાહાર આપવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને અત્યારે ગુજરાત સરકારે સફરજન આપવાની શરૂઆત કરી છે. તેથી બાળકોને બહુ જ ઉત્સાહ છે અને ઉત્સાહથી જમે પણ છે. એવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય એ માટે સરસ રીતે પ્રોટીનયુક્ત આહાર આપવામાં આવે છે. એમાં ખાસ કરીને શેંગદાણા, ચણા, સુકડી આવો સરસ મજાનો આહાર આપવામાં આવે છે. વડોદરા સ્થિત લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા સંરક્ષણ પખવાડિયા અંતર્ગત વેબ મેમોરિયલ ગર્લ્સ સ્કૂલ ખાતે ઉર્જાના સ્ત્રોત અને સંરક્ષણ અંગે જાણકારી આપતો એક સેમિનાર યોજાઈ ગયો. આ પ્રસંગે જાગૃતિ માટે બેનર્સ અને પ્લેકાર્ડ દ્વારા ઉર્જા પદયાત્રા પણ યોજાઈ હતી. આ પ્રસંગે સૌર ઉર્જાના સાધનોનું નિદર્શન થયું હતું અને ઘર વપરાશના વીજળીના સાધનોના ઉપયોગમાં વીજ બચતની સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સવાસો વર્ષથી પણ વધુ જૂની એવી શાળા છે. એની અંદર છોકરાઓને લઈને અમે આ કાર્યક્રમમાં ખાસ કરીને એમને સંદેશો આપ્યો કે એનર્જી સેવિંગ કરો, એના જે પાણી તમે બચાવો, પાણી પણ વેડફવું ના જોઈએ, પર્યાવરણને શુદ્ધ રાખો, હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવો. વન યુઝ જે આપણે પ્લાસ્ટિક કરીએ છીએ તો એનો પણ બને ત્યાં સુધી રોકાણ કરો, ન વાપરો. એટલે એના ઉદ્દેશ્ય સાથે હેલ્થ અને પર્યાવરણ એવો એક મેસેજ આપણે જતો કર્યો છે. 16 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી ઉર્જા પખવાડિયા નિમિત્તે લોકોમાં જનજાગૃતિ આવે, ઉર્જા શાળા સમાજનું નિર્માણ થાય, લોકો પ્રકૃતિના ખોળે જીવન જીવતા થાય તેવા ઉમદા આશયથી આજે મહારેલીનું આયોજન અને વિવિધ કાર્યક્રમો સાથે જનજાગૃતિનું કાર્ય કરેલ છે. વિવિધ જાતના પ્લાસ્ટિકો અમે જે એક વાપરીને ફેંકી દેતા હોઈએ છીએ તેનાથી નુકસાન થાય છે, એટલે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દહેરાદૂન ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ તેમની સાથે હતા. આ વર્ષનું થીમ છે ગ્રીન ગેમ્સ.
28મી જાન્યુઆરીથી 14મી ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરાખંડના 11 શહેરોમાં રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન થયું છે, જેમાં દેશના 36 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ ભાગ લઈ રહ્યા છે. યોગ અને મલખમ જેવી રમતોને પહેલીવાર આ રમતોત્સવમાં સામેલ કરવામાં આવી છે. આ વર્ષે 33 રમતો માટે ખેલાડીઓને પદકથી નવાજવામાં આવશે. દેશભરના 10,000થી વધુ ખેલાડીઓ આ રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો આ રમતોત્સવનું જીવંત પ્રસારણ. और अब आपके सामने आ रहे हैं तेलंगाना के एथलीट्स। और अब आपके सामने आ रहे हैं त्रिपुरा के एथलीट्स। और अब आपके सामने आ रहे हैं उत्तर प्रदेश के एथलीट्स। और अब आपके सामने आ रहे हैं वेस्ट बंगाल के एथलीट्स। और अब आपके सामने आ चुके हैं देवभूमि उत्तराखंड के एथलीट्स। આપ નિહાળી રહ્યા હતા દેહરાદૂનથી જીવંત પ્રસારણ. અને હવે વાત કરીએ પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભની, જ્યાં મોટી સંખ્યામાં લોકો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. 2 દિવસમાં 3.3 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. ગત રવિવારના રોજ 1.74 કરોડ લોકોએ ગંગા યમુના સંગમમાં ડૂબકી લગાવી હતી. મહાકુંભમાં અત્યાર સુધીમાં કુલ 14,076 કરોડ લોકોએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું છે. તો મૌની અમાસના શાહી સ્નાનને પગલે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. યોગી સરકારનું અનુમાન છે કે મૌની અમાસ ઉપર 10 કરોડથી વધુ લોકો આવશે. આ સાથે આજનું ઇવનિંગ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.